એક ડોક્ટર જે સર્જરી કરે છે એટલે કે નોન રોબોટિક સર્જરી અને એક રોબોટ જે સર્જરી કરે છે એ બંને વચ્ચે શું ડિફરન્સ હોય છે અને કઈ કરાવવી જોઈએ? કન્વેન્શનલ ની રિપ્લેસમેન્ટ સર્જરીના રિઝલ્ટ બી સારા છે અને રોબોટિક ની રિપ્લેસમેન્ટ રિઝલ્ટ બી સારા છે. પણ કન્વેન્શનલ ની રિપ્લેસમેન્ટ સર્જરી એટલે કે જ્યારે બી કોઈ બી આપણે કંપનીનું ની રિપ્લેસમેન્ટ કરતા હોય તો એ કંપનીના સ્પેસિફિક જીગ્સ આવેલા હોય. એ જીગ્સ એટલે કે તમારા સાંધાની અંદર તમારા ફીમર બોન અને ટિબિયા બોનના અમુક પોર્શન્સના કટ કરવામાં આવેલા. કન્વેન્શનલ રિપ્લેસમેન્ટ સર્જરીમાં એ કટ ફિક્સ્ડ હોય. પહેલેથી ડિસ્ટલ ફીમર કટ એટલે નીચેનો કટ, ઉપરનો કટ, એ બધાના એમએમ્સ ફિક્સ આવેલા છે. અમુક જગ્યાએ 8 mm કટ કરતા હોય, અમુક જગ્યાએ 9 mm કટ કરતા હોય, ટીબિયલ સાઈડ 8 mm અથવા 9 mm કટ કરતા હોય. એટલે દર્દી ગમે તે હોય, દર્દીના ઢીંચણની અંદર ઘસારો ગમે તેટલો હોય, ઘસારો સામાન્ય હોય, વધારે હોય, બહુ જ વધારે હોય, તેમ છતાંય એના કટ પ્રિસાઇઝલી ફિક્સ હોય છે કન્વેન્શનલ રિપ્લેસમેન્ટ સર્જરીમાં. એટલે કોઈને ઘસારો વધારે હોય તો બી એટલું જ હાડકું કાપવાનું થાય, કોઈને ઘસારો ઓછો હોય તો બી એટલું જ હાડકું કાપવાનું થાય. અને બાકીનું બેલેન્સિંગ અમે લિગામેન્ટ રિલીઝ કરીને કરતા હોય કે આજુબાજુના જે લિગામેન્ટ્સ આવેલા હોય એને રિલીઝ કરી અને પછી અલાઇનમેન્ટ કરતા હોય છે.